સનાતન ધર્મની આજે કરા પસોડાના ગામના આંગણે એક શુભ ને પવિત્ર પ્રસંગ કે નવા મકાન બનાવેલ કૃષ્ણભાઈ સરપંચે તેનું વાસ્તુ પૂજન નિમિત્તે અને એમાંય સાથે સાથે જે કહેવાય છે કે આજે આપણા ગ્રસ્ત આશ્રમ જોડાવાના પ્રભુતાના પગલામાં જોડાવા માટે જે વિધાન રીતે વિદ્યુના મંત્રોથી જે લગ્ન પ્રસંગ સન મહિના લગ્ન પ્રસંગ નિમિત્તે આજે જે કઈ અહીં બોલાવેલ સંતોને સમસ્ત સમાજને અને અહીં બધા એકત્ર જે થયા સવીને એક એવો શુભ ને રૂડો પ્રસંગ આનંદ માટે બધા એકત્ર થયા છે કે 4 આશ્રમ સંન્યાસ આશ્રમ, જ્ઞાન આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, આશ્રમ અને એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયો ઘણા બધા સંતો ઘણા મહાન વ્યક્તિઓ માને છે ગૃહસ્થ આશ્રમ જે છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. થોડી વાર રહીને ફોન કરું છું. ગૃહસ્થ આશ્રમમાં જે મનો કે જોડાઈને એની અંદર રહીને અને પોતાના જાતિ પોતાનું જાતથી જે કઈ એની પાછળ એની મજૂરી કરીને અને એના પોતાના પરસેવાનું જે મળીને જે કમાઈ નીતિથી લઈને અહીંથી અને એમાંથી કોઈ પણ દાન પુણ્ય ધર્મ અને પ્રમાણક અને ગ્રસ્ત આશ્રમ પણ ચલાવે છે. એના જીવનના વૈભવ માટે જે કાંઈ ગ્રસ્ત આશ્રમનો જે પ્રસાર કરી રહ્યા છે, પ્રસાર કરી રહ્યા છે એ બધું ક્યારે થાય એના પોતાની મહેનતથી પોતાની નીતિને ન્યાયથી અને એમાંથી વિશેષતા કે ગ્રસ્ત આશ્રમ બેઠા છે ને આશ્રમનો ધર્મ શું? આશ્રમનો ધર્મ એ કીધો છે ઘરને આંગણે જે કોઈ આવે એને આવકારો બેઠો આપજે, ધીરે ધીરે એને ભૂસજે અને તારા સમય પ્રમાણે ભલે પાણીનો કાલો પાજે, ચા પાજે, બીજી વિશેષતા જો કાય તો એને અન્નનો રોટલો આપજે. આ જગતની અંદર આશ્રમ ધર્મની અંદર રહીને જે આશ્રમનો ધર્મનું જે પાલન કર્યું છે ને એ જ હંમેશની માટે શ્રેષ્ઠ છે. જેના જે વાણીની અંદર કહેવી છે, જેને આપણને ધૂનની અંદર કહેવી છે, જેના જે નામ લેવી છે એ જોને કે રોટલો ન્યા પ્રભુ ઢોકળો મહાન મહાન વ્યક્તિ થઈ ગયા કે છે ચિત્તરે શિકાળાસાન શિકાવતી નારી નિમાધારી નર ને નારી સાધુ જમાડીને બસે જમતા, સાધુને જમાડીને બસે જમતા. એ આજે માનો કે એના નામ આજ અમર રહ્યા છે ને આજ આપણે એની યાદ કરવી છે. આજે કઈ મહાન પુરુષો થયા છે દાદો મહેકરણ જેને કાવડ ફેરવી અને હરિહરનો હુકામ હાથ જે પડાવતા હોય, હરિહર કરાવતા હોય અને એ હરિહરનો પુકાર હતો કોઈ અતિથિ જરનો ખનાર આવે સાધુ સંત અતિથિ મહેમાન હોય. આ એના પ્રતાપ છે. આ એનો રોટલો જે છે ને એ મહાન પુરુષોના ભજનોનો પ્રતાપ છે. અને એ મહાન પુરુષો જે કાક પુરુષાર્થ કર્યું છે ને ત્યારે એની પ્રતાપે આજ આપણે બધા એકત્ર થયા છે. જ્યાં ઢુકડો જે હરિ ઢુકડો અને આશ્રમનો ધર્મ હંમેશની માટે છે. આજે માનો કે ગમે તે તમે હરિદ્વાર દાવ, કાશી કૃષ્ણ દાવ, અયોધ્યા, જગન્નાથ રામેશ્વર દાવ, હિમાલયના 4 ધામ કરો પણ હરની પેઢી એકદમ જઈને એમ કરો મારે 84 કરવી છે. અને 84 કરીને જો ઘરને આંગણે કોઈ સાધુ સંત અતિથિ અને કોઈ ટુકડો ન આપ્યો હોય, રોટલો પુત્ર ન નાખ્યો હોય અને કદાચ મા બાપની સેવા પણ ન કરી હોય અને એ હરની પેઢીએ જઈને કદાચ 84 કરે ને એ 84 કોઈથી પહોંચતી નથી. ઘરને આંગણે હંમેશની માટે આ પ્રાર્થના કરતા, હે પ્રભુ કે મનુષ્ય એવનીમાં જો મને જન્મ આપો ને તો અમે તમારી ભક્તિ કરી. ત્યારે આપણા સાક્ષી સાધુ સંતોને બ્રાહ્મણો થાય છે. ભગવાનને કે મેં સાક્ષી છે ને ધર્મને રસ્તો બતાવશું, ધર્મને માર્ગે ચલાવશું. પણ હા મનુષ્ય એવનીમાં તમે જન્મ આપશો તો એના સાક્ષી અમે હોય. અને આ સાધુ સંતો બ્રાહ્મણ આપણા સાક્ષી થયા. સંત જયારે એના મસ્તક ઉપર હાથ મૂકે છે તે શું કહે છે કે ધર્મથી ઢોકળો રહેજે, પાપથી વેકળો રહેજે,
સાધુ સંતની સેવા કરજે, તારા મા બાપની સેવા કરજે. માનવ સેવા ઈ પ્રભુ સેવા, દેશની આ રાષ્ટ્રીય સાથે છે. આપણા સાક્ષી થયા છે. એની માથે લખ 84 નો ભાર. જ્યારે કે રામચંદ્ર પરમાત્મા કૃષ્ણ જેવા અવતાર કહેવાના તેને ગુરુજી કરે. ઘરો નાનો 5 વર્ષનું આજે 6 મહિનાનું બાળક, અને જયારે 5 વર્ષનું બાળક દાદે વનમાં તપ કરવા જયારે જતો હોય, પણ તેને મળ્યા નારદ, તેને ગુરુ કરવા મળ્યા. ગુરુ વિનાની કોઈ વસ્તુ કામી છે. ગમે તેટલું દાન, પુણ્ય, ધર્મ, ભજન, કીર્તન, પણ ગુરુ વિનાનું કોઈ વ્યક્તિ નથી. એમ ગુરુ હંમેશની માટે હોવો જોઈએ. અને ગુરુ આપણને જે કહે ગુરુના વચન કરી, ગુરુના વચનને ચાલવું એ હંમેશની માટે આપણો ધર્મ છે. અને ગુરુના કહેવાથી જે ચાલવું એ જ કીધું. અને માણસ માત્રમાં નિમ કર્મ હોવું જોઈએ. રામાયણ ની અંદર કે છે એક ઘડ યાદ હૈ મેં પુણ્ય યાદ તુલસી સંગ સાધવ કી કટઈ કોટી પયાલ. 24 કલાકની અંદર આપણે હરવી ફરવી, બેસવી, ઉઠવી, ફરવી, ચાલવી, પણ એમાં જીવનમાં આપણે મોક્ષ, શોખ, ખાવ, પીવું બધું કરવું, વ્યવસાય ધંધો બધું કરવું. પણ એમાંથી કથાની અંદર એવું કહે છે 1 કલાક ભગવાનનું, પરમાત્માનું ભજન સ્મરણ કરવું. 1 કલાક ન થાય ને તો અડધી કલાક, અડધી કલાક ન થાય તો 5 કલાક ઈશ્વરનું ભજન સ્મરણ કરવું. એ આજે માનવ કબડી માનવ અવતાર મળ્યો છે ને, એ નિત કર્મ વિનાનું જીવન નકામું છે. નિમ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે જીવ, જીવ જગાડે શિવ. માણસ માત્રમાં થોડું નિત કર્મ હોવું જોઈએ. પરમાત્માના નામનું, ભગવાનનું ભજનનું, કીર્તનનું એ હંમેશની માટે સવારમાં ઉઠવીને પરમાત્માના નામનો, ભગવાનના ભજનનો, ભગવાનના સ્મરણનો નિશો, મા બાપ ગુરુની સેવાનો નિશો એ કાયમ માટે હંમેશની માટે જીવન. આપણા શરીરની હવે તો શું કરે ભાઈ, આ તકલીફ જાય. ખોટા વ્યસનોથી, ખોટા વ્યસનોથી, ખોટા જીવનમાં વ્યસનોથી તમારું શરીર બધું ખરાબ થાય છે. હું તો ત્યાં સુધી કહું છું, આજના યુવાનો જો ધન બચાવ હોય, જયારે આ દેશને આઝાદ કર્યો હોય ગાંધી બાપુએ, અંગ્રેજ સરકાર જયારે છોડીને 1 રાજ્યમાં જો ભાગ્યું હોય, તો આ ભારતનો ભૂમિનો પુરુષ એટલો શક્તિશાળી, એટલો બુદ્ધિશાળી, એટલો હિંમતશાળી નથી. એને હથિયારથી લડ્યો નથી, કોઈ લશ્કરથી લડ્યો, પણ છતાં એની કલમથી અને એની શક્તિથી, બુદ્ધિથી લડ્યો છે. એટલે અંગ્રેજ સરકારે વિચાર કર્યો કે ભારતના જો માનવી આવાસ હશે અને આ યુવાનો જો આ થાવા ભારતમાં જો થાય તો આપણે અંગ્રેજનું રાજ ક્યાંય નહીં, આપણે હલી નહીં શકીશું. અને આને માટે આપણે બુદ્ધિથી નહીં ભોગવી, અને ક્લમથી નહીં ભોગવી, અને એને શક્તિથી નહીં પહોંચવી, તો આ દેશના, ભારતના યુવાનોને, ધનને ખપી કરવા માટે, કતાન કરવા માટે શું કરવું? આ અંગ્રેજ સરકારે વિચાર કર્યો, આ અંગ્રેજ સરકાર મૂકી ગઈ. આ વ્યસનો અંગ્રેજ દારો અંગ્રેજ સરકાર મૂકી ગઈ છે. આ પી પીડાઈ પડશે મળશે કે આ એટલે મૂકી કે આ ભારતના યુવાનોને નાશ કરવા માટે અંગ્રેજ. પણ આપણે નથી સમજતા. અને ઇંગ્લિશ ભણવાનું તો મૂકી ગયો, અંગ્રેજ સરકાર મૂકી કે આ ઇંગ્લિશ ભણવા મળશે ને તો એની સંસ્કૃતિ બધી ભૂલી જાય. આ એની સંસ્કૃતિ, આપણી જે ક્રાંતિ છે, આપણી સંસ્કૃતિ છે, એ આપણું બધું ભૂલી ગયા છે અને આપણે એને વળગી ગયા છે. એનું કારણ આ બન્યું છે. અંગ્રેજ સરકાર વિચાર કર્યો, અને બુદ્ધિથી નહીં પહોંચવું, અને શક્તિથી નહીં પહોંચવું, અને કલમથી નહીં પહોંચવું, અને કોઈ પણ નહીં પહોંચવું, પણ આવા વેશનું મુક્ત થાવ એમાંથી આ પાયમાન થઈ જાય. આ આપણે એને છોટી પીડા છે, આપણી સંસ્કૃતિ મૂકી દીધી છે. અને આ મેષની માટે તમારા જીવનમાં વેશ નથી છે ને, તમારી બદનામી છે, વેશ નથી, તમારી શરીરની ખુવારી છે. આજનો યુવાનની, આજને ખાસ બેન દીકરીને એટલું જ કહેવું છે, તમારા જીવનમાં ગુટકા, પાન, હાવા, તમાકુ આ બધું ખાય તમારે શા માટે તમારું જીવન બગાડો? તમારી ભાઈ પેઢીનું જીવન બગડે છે. તમારાથી જોઈને પછી એ બાજુ ભાઈની સ્પર્ધા કરવાની છે. જેના માવતરના જેવા સંસ્કાર છે, માવતરનું જેવું વર્તમાન છે, અને માવતરમાં જેવા ગુણ છે, એવા જ બધી પાછળની પરિવારમાં આવવાના જ છે. આ બધું જોશે રીતિ શરૂ થઈ જાય. એટલે માટેથી તમારા જીવનમાં વ્યસન ત્યાગી દેજો. જો તમારા આ જીવવું હોય તો શરીરના સુખથી જીવવું હોય, શરીરના સુખથી રહેવું હોય ને, તો વ્યસન છોડી દેજો. હું તો જ્યાં સુધી જોઉં છું કે આપણા યુવાનો તો કેટલા બધા માઓ પર બોલી નથી શકતા, મોટા ભર્યા હોય ને બોલી નથી શકતા. આ રીતે વગાડતા હોય, બોલ્યા બકરા આપણે ભેટાન સારતા અને પછી વાળા પૂરો હવાનું વગાડતા હોય, વગાડવું કાઢે એમ વગાડતા હોય બધા. જો
તમારું જીવન બગડે છે, તમારું શરીર બગડે છે, તમારા ખોટો પૈસો ખોટા દવાખાના વેપાય છે. માટેથી એ બચાવ કરો. વ્યસનના પૈસા જેટલા થાય ને એટલા ભંડોળ 12 મહિનાનો હિસાબ કરો અને એ તમારા ભાવિ પેઢી માટે તમારા છોકરાઓ ભણવા માટે વિદ્યા દાનમાં કોઈ દુઃખી માણસ હોય, દવાના કારણે દુઃખી થતો હોય, એનો ધ્યાન થતો હોય તો એને 50% ટેકો આપોથી ઉભો થઈ જાય આશીર્વાદ મળશે. આશો તો એ આશીર્વાદ છે. અને કોઈ છોકરાના ફીના કારણે તો છોકરો ભણી ન શકતો હોય, દીકરી ભણી ન શકતી હોય તો એ આજે માનો એમાંથી 50% કદાચ ટેકો કરો ને તો એનું જીવન ધની બની જાય. ભણીને આગળ જાય ને તેની ભવિષ્યની એક કરીને એના રોજીરોટ માટે ગમે ત્યાં એનો સાણસ લાગી જાય ને તો એની આખી કાયમ માટે એના આશીર્વાદ મળશે. ખાસા આશીર્વાદ તો એ જીવનની અંદર વ્યસની માટે સ્ત્રીની જીવનમાં ખોટા વ્યસન કરવાની એ આપણા માટે યોગ્યતા નથી. વ્યસનથી આપણું સ્ત્રી જ ખરાબ થાય, વ્યસનથી આપણું જીવન ખરાબ થાય. અને હું તો ત્યાં સુધી કહું છું મારી બેન દીકરીને મહેરબાની કરીને એક સાધુ તરીકે તમે આજે અમે અહીં આવી, તમે અમને તેડાવો એટલે જે કંઈ તમારી યથાશક્તિ પર દાન તમને આપો, પગે લાગો તો પૈસા મૂકો, એક અમારી ફરજ આશીર્વાદ દેવાની. પણ અમે તો તમારી પાસે એ ટેલ માંગવી છે કે તમે તમારા જીવનમાં અવગુણો બધા મૂકી દો. અમને એ અમારે ટેલ જોયો તમારી હાથી ટેલ અમારા આવતા તમારી પાસે એ જોતી છે. તમારામાં ખોટા વેશનો, તમારામાં ખોટી ઈર્ખાને ભાવ, તમારામાં ખોટી દાટિયા ખેસ, તમારામાં ખોટો